તો જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આપણે જો 2-3 દિવસથી પાછો આજ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને હું તમને બતાવીશ કે અમારા ફરજા અમે કેટલા બનાવ્યા છે અને એમાં હું કામ બાકી છે હું બધું તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને અત્યારે છે ને 9 ને 13 થઈ ગઈ છે અને અમે અત્યારે છે ને ટાશ હારીએ છીએ, એટલે કે ધૂળ હારીએ છીએ. હર્ષના પપ્પા જોઈએ ફરવા ગયા છે અને મારે આગળ જવાનું છે. અમે ક્યારના હારીએ છીએ અને કામ બધું મેં ઘરનું કરી નાખ્યું. પછી હર્ષના પપ્પાને દાદા તો કયું ના હારે છે અને હું છે ને કામ કરીને હજી નવી રીતે છું ને હું હજી આવી જ છું હારવા. ઘડી ખાઈ રહી અને મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને પછી હું તમને બતાવીશ કે ફરજો કેવો બનાવ્યો અને કેટલા બનાવ્યા ફરજા, હું બધું તમને બતાવીશ. અને અમારે વંદુબેન જો અહીંયા જોવા આવ્યા છે, જો નીચે બેસી ગઈ છે. તો કંઈ નહીં, હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોડાઈ રહેજો. હું તમને બધું બતાવીશ હું કામ બાકી છે આપણે અને હું કામ થઈ ગયું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો આવી રીતના આપણે બહારથી ટાશ હારવાની છે. જો આ એટલે આપણે નાખી છે અને આ એટલી હતી આમાં, જો એમાં પાણી નાખીને આપણે દાબડી દીધી છે અને આ એટલી નાખી છે. અને હવે આગળ આમાં થોડીક નાખવાનું બાકી છે અને આ દિવાલ છે ને એની પાછળ આપણે નાખવાની છે. જો હું તમને બતાવું, અહીંયા ગલેરી છે ને એમાં ટાઈસ નાખવાની છે આપણે, કેમ કે વરસાદના પાણીનું ધોવાણ નથી ને એવી રીતના. જો અહીં એક તગારો મેં નાખી એવી રીતના છે ને આપણે ઠેઠ સુધી નાખવાની છે. જો આવી રીતના. અને આપણો ફરજો જો આવો મસ્ત મજાનો થઈ જશે રેડી. જો આ એક ફરજો અને બીજો ફરજો આમે છે, હું તમને આગળ પછી બતાવીશ. તો જો આવી રીતના ફરજો બનાવ્યો છે અને જો એટલું આપણે પૂરણ કરી નાખ્યું છે. અને છે ને આપણે જાળિયા નહોતા ને જો આવી રીતના ગોખલા મેકાશે. જો આવું જશને. અને ઓલી બાજુ છે ને દિવાલ, જે મારા ઓલી બાજુના પાડોશી છે ને એને એટલી કરવાની છે દિવાલ. તો એના કરી નાખશે ને પેક એટલે અમારો ફરજો રેડી. જો આ રાતે 12 વાગ્યા સુધી પતરા ચડાવ્યા, કેમ કે કાલ શુક્રવાર હતો, કાપ હતો એટલે લાઇટ નથી આખો દિવસ. ને પછી કારીગરને બીજે દી આવવાનું નહોતું, એને બીજે કંઈક કામ રાખેલું હતું એટલે છે ને રાતે 12 વાગ્યા સુધી હર્ષના પપ્પાને આમાં મહેનત કરી આ પતરામાં અને ફાઇનલી મસ્તનો શેડ બનાવી દીધો. જો આ હુક લગાડ્યા, પતરા ચડાવ્યા અને આ એંગલોને એવું બધું રાતે જ બધું ફિટ કર્યું. જો તો હાલો અત્યારમાં ટાઢો પર છે ને ફટાફટી પતરા, તો ફટાફટી છે ને હા હારે રાખીએ હવે. તો ફેમિલી અમે છે ને ત્યાંથી ટાશ હારી હું તમને બતાવું. જુઓ જો અહીંથી ભરાઈ ગયું તમે તો ઘર રોવા માંડી હતી અહીંયા પણ ત્યાં ઉભા એવું નથી. જા સાબુ છે અહીંયા. આય વંદે એમ ઘરમાં હેઠે મૂક દે, હેઠે મૂક દે. અહીંયા ન હોય, જો અહીંયા પાણા છે. આવ દે ને લાય, આય લાય લીમડો આવી લે, લીમડો આય લાય. વંદુ નહીં રે અહીંયા. હાલો તગારા જો ભરાઈ જશે. મને સડાવવાનું છે, ઉભેરો હાલે વંદુ આગળ ઘાસ કાઢી લેજે. વંદુ તો આમ વહી જા ઉપર. બસ હવે મારું નહીં ઉતારતું, ઉતાર તમે લેતા આવજો ફોન નંબર પણ પછી. બાય બાય. હાલો શું હવે કા જાવું? તો ગાઈસ 10 વાગી ગયા અને છે ને અમે જો ઘડીક વાહ એવા છે પંખાની છે, ફૂલ ગરમી થાય છે કેમ કે આપણે ટાઈસ હારવા થોડુંક આખું છે ને 3 થી 4 તગાર આપણે હારી તો થાકી જાય એટલે ગરમીના પડલી જાય, ઘરે થાકી જાય એટલે ગરમી થાય બહુ. એટલે પૂરવા જો કાલ પડી અને નાકે સોલાઈ ગયું. ચા પડી છે બેટા? હે ચા વાગ્યું એમ કે પેલા હે ને અમારા હર્ષભાઈને ઝાડા થઈ ગયા છે એટલે છે ને દાડમ જો એના પપ્પા લાવ્યા છે તોડીને અને ખવડાવે છે. હર્ષભાઈ ખાય ને તો પૂરી. શું બોલ છો તું? રિહાઈ ગઈ છે છોકરી.
છોકરી રિહાઈ ગઈ છે હે નહીં નહીં કોને હર્ષભાઈને દાડમ ખાવા છે જપ્યા ફ્યુચરમાં દાદા લઈ આવી હતી કા જો દાડમ આપણે ઘરનું છે ને આવી રીતના લઈ આવ્યા છે ને હર્ષભાઈને ખવડાવવાનું છે જાડા થઈ ગયા ને એટલે કાં ટીકડી પાઈ હર્ષને સવારમાં ટીકડી પાઈ પહેલાં સાબિત પાયો પછી ટીકડી પાઈ તો ભાઈ ઉલટી કરી નાખી અને અત્યારમાં છે ને દાડમ ખવડાવવાનું છે 2 દિવસથી જાડા છે ટીકડી પાઈ કાઢ દાડમ ખવડાવી તો જાડા માટે સારું અને પૂર્વાબેનને કવરાવવાનું કામ લીધું છે હે હર્ષ તાર બેટા દાળ ભાત ખાવા તો બનાવી દો હે ખાવા ને હાલો બનાવી દઉં કાલ માંગતો તો દાળ ભાત કાલ ટાઈમ ઓછો હતો ને તો કાલ નહોતા બનાવ્યા આજ છે વાઈફાઈ કરો હવે વાઈફાઈ કરી દઉં દાડમ ખાઈ લઈ હું દાળ બાફા બેઠ દઉં કાલ દાળ ભાત માંગતું હતું ટાઈમ ઓછો હતો એટલે નહોતા બનાવી દીધા આ 10 વાગ્યા સુધી દાળ બાફા મૂકીને પછી ઘડી ટાઈમ સારી પછી બનાવી દઉં દાળ તો ફેમિલી અત્યારે છે ને 5 વાગી ગયા અને આપણે 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને કેમ કે છે ને બપોર પછીના મહેમાન આવી ગયા હતા એટલે આપણે એમાં હતા જો મારા દાદા અને મારા કાકાનો છોકરો ને એ લોકો આવ્યા હતા મહેમાન તો અત્યારે છે ને અમે જો બધાએ ખાધું રોંઢા કર્યા દાળ ભાત બનાવ્યા હતા એટલે તો હર્ષને 2 વાર ખવડાવ્યું ને અત્યારે જો એ બહાર રમવા આવી ગયા અને મેં જો અહીં ખાધું હતું ને તો ભાત ને બધું વેરાણું હતું તો હું વાળતી હતી વાસણ ધોઈ આવી અને હર્ષના પપ્પાની છે ને જો એ પતરાનું થોડુંક કામ બાકી છે ને એ જો કરે છે કારીગર એવા છે જો કારીગર કોઈ નથી અમારા ઘરના જ છે જો હર્ષના પપ્પા ઉપર છે અને જો વોલ પાડેનો હૂક નાખવાના બાકી છે ને આપણે આ એક ફરજો બનાવ્યો છે ને 1 2 ઓલે બાજુ છે 2 ફરજા બનાવ્યા છે જો એમાં એવું છે કે શું કહેવાય ઓલા વોલ પાડવાનું મશીન છે ને એના પાના ખરાબ થઈ જશે તો વોલ પડતા નથી તો હર્ષના પપ્પા સૂકે ઓલું કરે છે જો તો પૂરવાની 2 ઘરે જોઈને અહીં રમે છે અને મારે થોડું કામ છે કામ કરી નાખું અને છે ને વાહિંદું ને એવું તો બધું કામ કરી નાખ્યું છે કપડાં ધોઈને ખાલી નાહી આવીશું અને હવે આપણે છે ને માલને ફેરવવાના છે ઓલા ફરજામાં ઓલું થઈ જાય ને પછી આપણે ત્યાં આપણે દોવાની ઘાસ છે ને એને ત્યાં ફેરવવાની છે કાબરીને ત્યાં ફેરવવાની છે કેમ કે અહીંયા છે ને હકડાઈ થાય 3 માલ થાય એટલે જો હકડાઈ થાય દોવામાં જો આને પછી આ વસલી છે ને એને આપણે ફેરવવાની છે ઓલા ટાળિયામાં એટલે સામે ઓલી ટાળિયામાં કામ પૂરું થઈ જાય ને પછી આપણે ત્યાં એને ફેરવવાની છે તો બીજું તો કાંઈ કામ નથી મારે લહણ ફોલવાનું છે લહણવાળા મરચાં નથી મને અત્યારથી યાદ આવ્યું તો આગળ જો હર્ષને પૂરણ બેવરને બહાર લઈને વહી જાઓ અહીંયા કવરાવે નહીં અને ગરમી જો પંખો બંધ છે ને તો ફૂલ થાય છે તો કંઈ ત્યાંનો 2 ભરણ લઈને બહાર લહણ ફોલવા વહી જાઓ ને થોડું કામ છે અહીંયા વાળવાનું એવું કરતી જાઓ તો આનો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણો ફરજો જો રેડી થઈ જશે ને દાદા જામાં પાણી પાય છે હજી પાણી નીતરે જ છે જો ટીપા પડે છે જો આપણે ટાઈસ નાખીને મસ્ત કરી નાખ્યો છે પાણી નાખીને જો આ પટ્ટીઓ છે ને આ વધારાની છે હજી મારવાની છે વધારે નથી ફ્રેન્ડ બહાર આવીશું લહણ ફોલવા કેમ માર ગાંડો હોય એમ જો લહણ લઈ આ વાઇટ લઈ પોલીને આમાં નાખવા ને 2 ભારો અહીંયા રમે અને મારે લહણ ફોલવાનું કામ થાય અહીંયા 2 ભારો અરે 7:30 વાગે જો ભગવાનને આરતી થઈ છે અને જો જે હર્ષના પપ્પાની પતરા ફિટ કરે છે જો પતરા તો ફિટ થઈ ગયા અને વોલ પાડીને ખીલા નાખવાના છે એ જો ફિટ કરે છે દાદા તો ફાઇનલી ફેમિલી અત્યારે જ વાગી ગયા 10 હમણાં 2 દિવસથી હોવાનો મેળ નથી રહેતો અને આજ જો 10 વાગી ગયા અને કાલે તે 10 વાગી જતા ને હર્ષના પપ્પાની તો 12 1 વાગે હોતા હતા હું તો હોઈ ગઈ હતી પણ એ છે ને સાંજે પતરા સડાવ્યા ને ફિટ કર્યા ને એવું બધું હર્ષના પપ્પાએ કર્યું ને આજે તે
આ બાજુનો ફરજો છે ને આપણો ઢાળિયાનો માલ બાંધવાનો, એમાં છે ને હૂક ને એવું લગાડવાનું બાકી હતું. તો કારીગર કોઈ નથી, મારા નણંદના ઘરવાળા જ છે, પણ છે ને એને કંઈક કામ આવી ગયું ને તો એ નહોતા આવ્યા દાખવાઈ દીધ. પછી બપોર પછી એનો ટાઈમ થોડોક મળ્યો ને તો ફોન કર્યો હું આવું છું. તો પછી એના કૃષ્ણા પપ્પાએ જો આજે તે 9 સાડા 9 વાગી જતા એમાં અંધારામાં પાછા જો એને બોલ ફિટ કરીને એવું બધું કર્યું. અને હજી એક ઓલા ફરજામાં થોડુંક કામ બાકી રહી ગયું છે, પણ એ હવે 2-3 દી લાગી જાય એમાં પછી. અને આ છે ને કામમાં વ્લોગે આપણે સરખો લેવાનો નહીં. અને તો કાંઈ નહીં, હાલો અત્યારે તો 10 ઉપર થઈ ગયું છે. તો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.